નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજીવ વોરા, મારી ચેનલ સંજીવસુરમાંથી. મિત્રો, આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો વિષયમાં ભાગ 2 માં ચેપ્ટર નંબર 9 બિન વેપારી સંસ્થાના વાર્ષિક હિસાબો ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે વ્યાખ્યા, લક્ષણો અને મૂડી આવક કોને કહેવાય, મહેસૂલી આવક કોને કહેવાય, આવા મુદ્દાઓ પર ચર્ચા કરી. આજે આપણે આગળ ચર્ચા કરીશું. બ્લેકમાં જો ક્લિયર દેખાય જો હે અમે બ્લેકમાં હું દેખાય વ્યાખ્યા જોઈ, કઈ સંસ્થાઓ છે આપણે જોઈ, અને લક્ષણો જોયા, લક્ષણના મુદ્દા એના ઉપર ચર્ચા આપણે કરતી. એના પછી બિન વેપારી સંસ્થામાં હિસાબો રાખવાની પદ્ધતિઓ કેટલી? 2. વેપારી ધોરણે, રોકડના ધોરણે. કયા કયા ખાતા બનાવવામાં આવે? તો આવક જાવક ખાતું, ઉપજ ખર્ચ ખાતું બનાવવામાં આવે. પાકું સરવૈયું ધંધાની આર્થિક સ્થિતિ માટે બનાવવામાં આવે. અને તફાવતના મુદ્દાઓ આપણે જોયેલા. કોના કોના તફાવત? તો વેપારી સંસ્થાના, બિન વેપારી સંસ્થાના તફાવતના મુદ્દા આપણે જોયેલા. અને લાસ્ટમાં મૂડી આવક વિશે વાત કરી હતી. મૂડી આવક કોને કહેવાય? તો જે આવક વારંવાર નિયમિત રીતે મળતી ના હોય, અથવા તો જે આવકનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળવાનો એને મૂડી આવક કહેવાય. આ મૂડી આવકના બધા નામ હતા: દાખલ ફી, દાન, સખાવત, વારસો વગેરે. એના પછી જે આવક આપણે તો વારંવાર મળતી હોય, નિયમિત મળતી હોય, જે સંસ્થાની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતી હોય, એવી ઇન્કમને આપણે શું કહીશું? આવકને આપણે કહીશું મહેસૂલી આવક. એના આપણે ઉદાહરણ જોયેલા. તો આટલો રીકેપ હતો આપણો કાલના લેક્ચરનો. તો આજે આપણે મૂડી ખર્ચા ઉપર વાત કરીશું. મૂડી ખર્ચા કોને કહેવાય? જેના દ્વારા કાયમી મિલકત પ્રાપ્ત થાય, લાંબા ગાળા સુધી એનો લાભ મળે અને નિયમિત સ્વરૂપમાં કરવામાં ના આવે, એટલે કે વારંવાર ના કરવામાં આવે એવા ખર્ચાના કેવા ખર્ચા કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. આની સામે આપણે મહેસૂલી ખર્ચની વ્યાખ્યા જોઈએ તો સંસ્થાની રોજબરોજની પ્રવૃત્તિ ચલાવવા માટે જે ખર્ચ નિયમિતપણે થતો હોય અને જે ખર્ચનો લાભ ચાલુ વર્ષ પૂરતો જ મળવાનો હોય. આનો લાભ ક્યારે મળે? આનો લાભ લાંબા સમય સુધી મળે. જ્યારે આનો લાભ ફક્ત ચાલુ વર્ષ સુધી જ મળે, તો એવા ખર્ચનો કેવો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ કહેવાય. બંનેની વ્યાખ્યા છે, એકવાર જોઈ લેજો વ્યાખ્યાઓ. જે ખર્ચા નિયમિત સ્વરૂપે ના હોય, જેનો લાભ ધંધાના લાંબા સમય સુધી મળવાનો હોય, અને જે કાયમી મિલકત સ્વરૂપની મિલકત ઊભી કરવામાં મદદ થાય, એટલે કે જેનાથી આપણી કાયમી મિલકતો ઊભી થાય, એવા ખર્ચના મૂડી ખર્ચ કહેવાય. એક બે વાર વાંચશો આવડી જશે, એકદમ ઈઝી વ્યાખ્યા. એના પછી જે ખર્ચ રોજબરોજની પ્રવૃત્તિ ચલાવવા માટે થતો હોય, નિયમિતપણે થતો હોય, જેનો લાભ ફક્ત ચાલુ વર્ષે જ મળવાનો હોય, એવા ખર્ચનો કેવા ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ કહેવાય. બંનેની વ્યાખ્યાઓ છે, એકવાર જોઈ લેજો. તફાવત પૂછાય તો પહેલા વ્યાખ્યાથી તમારે શરૂઆત કરવાની. હવે મૂડી ખર્ચમાં કયા કયા પ્રકારના ખર્ચા છે? તો મૂડી ખર્ચની અંદર પહેલો જ ખર્ચ જુઓ, મિલકતની ખરીદી. પછી તમે કોઈ પણ મિલકત ખરીદો, મેદાન ખરીદો, મકાન ખરીદો, યંત્ર ખરીદો, રમત ગમતના સાધન ખરીદો, પુસ્તકની ખરીદી કરો, તો એને આપણે કહીશું મૂડી ખર્ચ. રોકાણની ખરીદી કરો, રોકાણ એટલે તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો, તો એને મૂડી ખર્ચ કહેવાય. ખાસ હેતુ માટેના ખર્ચા, કોઈ ખાસ હેતુ માટે તમે ખર્ચો કરો, સ્પેશિયલ હેતુ માટે. વીજળી જોડાણ ખર્ચ, જ્યારે આપણે પહેલી વાર વીજળી જોડાણ કરીએ ને, એટલે ડિપોઝિટ આપવી પડે, એને વીજળી જોડાણ ખર્ચ કહેવાય, જે એક જ વખત આપવો પડે, દર વખતે ના આપવો પડે. વીજળી બિલ દર વખતે ભરવું પડે, તો એ વીજળી બિલ ક્યાં આવશે? મહેસૂલીમાં આવશે. પણ વીજળી જોડાણ ખર્ચ એક જ વખત થાય, એટલા માટે એને મૂડી ખર્ચ કહેવાય. સ્વિમિંગ પુલનો ખર્ચ, સ્વિમિંગ પુલ એક જ વખત બનાવવાનો હોય, વારંવાર સ્વિમિંગ પુલ ના બને, દર મહિને થોડું સ્વિમિંગ પુલ આપણે બનાવીએ. તો જે ખર્ચ એક જ વખત થાય, વારંવાર ના થાય, એવા ખર્ચના મૂડી ખર્ચ કહેવાય. અમુક ખર્ચા એવા હોય, જેમ કે તમને એવું કે ભાઈ ચલો મૂડી ખર્ચમાં શું લેવાનું, તો તમારે નોર્મલી આમ યાદ રાખવાનું કે ભાઈ લાંબા ગાળા માટે શું ખર્ચો હોય? ભાઈ મકાન, તો મકાન તો યાર એક જ વાર ખરીદીશું, તો લાંબા ગાળાનો કહેવાય, મૂડી ખર્ચ કહેવાય. આવી રીતે નોર્મલી યાદ રાખો ને તો એ આવડી જાય. ના ગોખ્યું હોય તો બી આવડી જાય. ખ્યાલ આવે? એક્સરે મશીનની ખરીદી, એક્સરે મશીન હોસ્પિટલ હોય, એની અંદર એક્સરે મશીન હોય, તો એ એક્સરે મશીનની ખરીદી એક જ વખત થાય. મિલકતની કાર્યક્ષમતા વધારવાનો ખર્ચ, મિલકતની અંદર સુધારો કરવાનો નહીં, સમારકામ કરવાનો નહીં, કાર્યક્ષમતા વધારવાનો. કાર્યક્ષમતા એટલે યંત્ર લાયા હોય તો યંત્રની કેપેસિટી વધારવા માટે જે ખર્ચો થાય એ આની અંદર આવશે. ચલો એકવાર જોઈ લો ફટાફટ ઝડપથી. એક આવશે મિલકતની ખરીદી, જેમાં મેદાન, જમીન, રમતગમતના સાધનો, પુસ્તકો,
રોકાણની ખરીદી, ખાસ હેતુ માટે ખર્ચ, વીજળી જોડાણ ખર્ચ, સ્વિમિંગ પુલના ખર્ચ, એક્સરે મશીનની ખરીદી અને મિલકતની કાર્યક્ષમતા વધારવાનો ખર્ચ. એકદમ ઈઝી છે. હવે આ બાજુ આપણે જોઈએ મહેસૂલી ખર્ચનું લિસ્ટ થોડું વધારે છે, 18 છે ટોટલ. જો વીમા પ્રીમિયમ, વીમા પ્રીમિયમમાં ખબર પડે, મારે સમજાવવાની જરૂર નહીં. વીમા પ્રીમિયમ, વીમો ઉતરાયો એનું પ્રીમિયમ દર મહિને ભરવું પડે તમારે. અમુક વાર 3 મહિને બી ભરાય, અમુક વાર 6 મહિને બી ભરાય, અમુક વાર વર્ષે બી ભરાય. ભાડું કરવેરા, આ સમજાવવાની જરૂર નહીં, તમને ખબર પડે. ભાડું, જાહેરાતનો ખર્ચો, મરામતનો ખર્ચો, ટપાલ ખર્ચ, સ્ટેશનરી છપામણી, પગાર, વહીવટ ખર્ચ, આ બધું આપણને ખબર, જે નફા નુકસાન ખાતામાં આવી ગયું, નોર્મલ છે. મેદાન નિભાવ ખર્ચ, આ યાદ રાખજો, બરોબર. મેદાન નિભાવ ખર્ચ, કેમ કે એ શબ્દ નવો છે, એ નફા નુકસાન ખાતામાં નહીં આવ્યો. પરચુરણ ખર્ચ આવી ગયો છે, મનોરંજન કાર્યક્રમનો ખર્ચ આવી ગયો. મિલકત વેચાણની ખોટ, જુઓ પેલામાં આવતું હતું મિલકત વેચાણનો નફો. શેમાં આવતું હતું મિલકત વેચાણનો નફો? મહેસૂલી આવકમાં. શું આવતું હતું? મહેસૂલી આવકમાં મિલકત વેચાણનો નફો. જુઓ તો મિલકત વેચાણની ખોટ શેમાં આવશે? મિલકત વેચાણની ખોટ આવશે મહેસૂલી ખર્ચમાં. ક્લિયર? ઘસારો, મિલકત ઉપર આપણે ઘસારો ગણીએ અલગ અલગ પદ્ધતિઓથી. કેન્ટીનના ખર્ચા, કેન્ટીન ચલાવવા માટે ખર્ચો થાય તો એને કેન્ટીનના ખર્ચા કહેવાય. ગ્રાઉન્ડ્સમેનનો પગાર, આ ખાસ યાદ રાખજો, આ પૂછાય તમારે પરીક્ષાની અંદર. ગ્રાઉન્ડ્સમેનનો પગાર, ગ્રાઉન્ડ્સમેન એટલે જે મેદાન નહીં હોતું એ મેદાનનો, કે જે લોકો સાફ સફાઈ ને એવું બધું કરતા હોય તો એનો પગાર. એના પછી છે ટેલિફોન બિલ, આ તો તમને વર્તમાન પત્ર અને સામાયિકનું લવાજમ. લવાજમ એટલે જે આપણે દર મહિને બિલ નહીં ભરતા સમાચાર, આપણા ત્યાં ગુજરાત સમાચાર કે સંદેશ કે જે એવી છાપું આવતું હોય તો એનું આપણે બિલ ભરીએ, એ બિલને કહેવાય લવાજમ. યાદ રાખજો, લવાજમ આવક બી છે, પણ એકલી લવાજમ હોય તો આવક કહેવાય, એકલું લવાજમ. પણ આ શું છે? સામાયિકો વર્તમાન પત્રોનું લવાજમ, એટલે આ બિલ કહેવાય. આના સંદર્ભમાં ખર્ચના સંદર્ભમાં વપરાય. ચલો આટલું છે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચમાં. એના પછી છે લાસ્ટ ખર્ચો છે પ્રસારિત મહેસૂલી ખર્ચ. પ્રસારિત મહેસૂલી ખર્ચ કોને કહેવાય? તો જે ખર્ચનો લાભ, એક જ શબ્દમાં કહી દઉં, જે ખર્ચનો લાભ લાંબા ગાળા સુધી મળે પણ એનો ભાગલા પાડીને અલગ અલગ વર્ષો વાઇઝ વહેંચવામાં આવે. જેમ કે માની લો કે આપણે કોઈ દુકાન છે ને એ દુકાનના રંગ રોગાન કરાવ્યું. જેમ કે આપણા દુકાન છે, હવે આને મેં રંગ રોગાન કરાવ્યું. હવે આને મેં એક વખત રંગ રોગાન કરાવ્યું, માની લો કે મેં 8,000 રૂપિયા ખર્ચ્યા, રંગ રોગાનનો ખર્ચો 8,000 રૂપિયા કર્યો. હવે હું 5 વર્ષ સુધી રંગ રોગાન નહીં કરાવું, કે ચલો ભાઈ 8 વર્ષ 10 વર્ષ માટે ચાલે એ રીતે રંગ રોગાન કરાવ્યું, તો હું 8 વર્ષ સુધી રંગ રોગાન નહીં કરાવું. મેં એક વખત 8,000 રૂપિયા વાપરી દીધા, તો પછી હું શું કરીશ કે બીજા વર્ષે 1,000 માડી વાળીશ, એના પછીના વર્ષે 1,000, એના પછીના વર્ષે, એટલે દર વર્ષે મેં કેટલા રકમ માડી વાળી, દર વર્ષે મેં કેટલી રકમ માડી વાળી, દર વર્ષે મેં કેટલી રકમ માડી વાળી? 1,000. કેમ કે રંગ રોગાન કરાવવાનો ખર્ચો કેટલો હતો? 8,000. પણ એને મેં 8 વર્ષ સુધી રંગ રોગાન નહીં કરાવું તો 8 વર્ષ સુધી એ રકમ મેં વહેંચી દીધી, ફાળવણી કરી દીધી, પ્રમાણસર વહેંચણી કરી દીધી. તો આવા ખર્ચનો પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. અને આવા ખર્ચા ખાલી 2 જ છે, રંગ રોગાન ખર્ચ અને મેદાન લેવલિંગ ખર્ચ. બસ 2 જ છે. આવા વ્યાખ્યા જોઈ લઈએ. અને મુલતવી રાખેલા ખર્ચા પણ કહેવાય. મુલતવી રાખેલા, મુલતવી રાખેલા એટલે મુલતવી રાખ્યા, બાકી રાખે, મુલતવી. કેટલાક ખર્ચા એવા હોય છે કે જેનો લાભ જે વર્ષે ખર્ચવામાં આવ્યા હોય, એટલે કે ખર્ચ ચૂકવવામાં આવ્યો હોય તે વર્ષ ઉપરાંત, જો યાદ રાખજો, બરોબર ધ્યાનથી જોજો શું શબ્દો લખ્યા છે. કેટલાક ખર્ચા એવા હોય છે જેનો લાભ જે વર્ષે ખર્ચા ચૂકવવામાં આવ્યા હોય, એટલે કે માની લો કે આપણે ચાલુ વર્ષે 2026માં રંગ રોગાન કર્યું તો 2026 નો તો ગણવાનું જ. જે વર્ષે ખર્ચા ચૂકવવામાં આવ્યા હોય તે વર્ષ ઉપરાંત ત્યાર પછીના અમુક વર્ષ સુધી મળતો રહે છે. બરાબર? આનો લાભ ક્યાર સુધી મળે? જેમ કે આપણે 2026માં રંગ રોગાન કરાયું તો 2026 નો જે ખર્ચો છે 8,000 રૂપિયાનો એ 2026 માં મળે, અને એના પછીના વર્ષોમાં એટલે 2027, 2028, 2029, 2030, 2031 આ બધા વર્ષો મળે. જો આ 1 વર્ષ, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને 8 વર્ષો સુધી 1,000 રૂપિયાનો લાભ મળે. એટલે દર વર્ષે માડી વાળવામાં આવે. આ પહેલા વર્ષે કેટલા માડી વાળીશું? 1,000, પછી 1,000, પછી 1,000, 1,000, 1,000, 1,000, 1,000. તો કેટલા વર્ષ સુધી આ ખર્ચનો લાભ મળ્યો? કેટલા વર્ષ સુધી આનો લાભ મળ્યો?
8 વર્ષ સુધી. તો 8 વર્ષ સુધી લાભ મળ્યો એટલે કે એના પછીના અમુક વર્ષો સુધી મળતો રહે આ ખર્ચ જે વર્ષે કરવામાં આવ્યો હોય તે વર્ષમાં પૂરેપૂરા મહેસૂલી ખર્ચ તરીકે માડી વાળવાને બદલે, જુઓ ખબર પડી, આ ખર્ચ જે વર્ષે કરવામાં આવ્યો હોય એટલે કે 2026 માં 8,000 રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો, તે વર્ષે પૂરેપૂરા મહેસૂલી એટલે કે આ રકમ 8,000 રૂપિયા ચાલુ વર્ષે નહીં માડી વાળવાના, મહેસૂલી ખર્ચ તરીકે માડી વાળવાને બદલે તેનો લાભ જેટલા વર્ષો માટે મળવાની સંભાવના હોય કે તેને જેટલા વર્ષોમાં ફાળવી દેવાનો હોય. જો આપણે કેટલા વર્ષોમાં ફાળવી દીધો, કેટલા વર્ષ સુધી એનો લાભ મળ્યો? 8 વર્ષ, બીજા 7 વર્ષ, આ એક અને બીજું 7 વર્ષ સુધી એનો લાભ મળ્યો. તો જેટલા વર્ષમાં ફાળવી દેવાનો નિર્ણય લેવાયો હોય તેટલા વર્ષના પ્રમાણસર ભાગે ફાળવી માડી વાળવામાં આવે છે. એટલે કે 8 વર્ષ માટે તમે વહેંચ્યું હોય તો એને 8 વડે ભાગવામાં આવે, 5 વર્ષ માટે આપણે વહેંચ્યું હોય તો 5 વડે ભાગવાના, 8,000 ના 5 વડે ભાગ. આપણે જાહેરાત ઉપલક ખાતું હોય, ખબર, જાહેરાત ઉપલક ખાતું, તો પછી આપણે નહીં કહેતા જાહેરાત ઉપલક ખાતાનો 1/5 ભાગ આવતા વર્ષે લઈ જાઓ. તો આપણે શું કરીએ? જાહેરાત ઉપલક ખાતાના 5 વડે ભાગીએ છે કે નહીં ભાગતા? તો એ કાચ. પ્રસારિત મહેસૂલી ખર્ચના બીજા શબ્દોમાં અવાસ્તવિક મિલકત કહેવાય. શું કહેવાય? અવાસ્તવિક મિલકત. પહેલા ચેપ્ટરમાં જોઈ લે. અવાસ્તવિક મિલકત કો પ્રસારિત મહેસૂલી ખર્ચા કો બે એક જ કહેવાય. તો આ ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહે છે. આની વ્યાખ્યા છે, એકવાર વાંચી લેજો. કેટલાક ખર્ચા એવા હોય છે કે જેનો લાભ જે વર્ષે ચૂકવવામાં આવ્યા હોય તે વર્ષ ઉપરાંત તેના પછીના વર્ષો સુધી મળતો રહે છે. આ ખર્ચા જે વર્ષે કરવામાં આવ્યા હોય તે વર્ષે પૂરેપૂરા મહેસૂલી ખર્ચ તરીકે માડી વાળવાને બદલે તેનો લાભ જેટલા વર્ષ માટે મળવાનો હોય અથવા તો મળવાની સંભાવના હોય તેનો જેટલા સમય માટે ફાળવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય તેટલા સમય માટે પ્રમાણસર ફાળવી માડી વાળવામાં આવે છે. આ ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહે છે. એટલે કે એના 1 વર્ષ માટે નહીં રાખવાનો, એના જેટલા વર્ષમાં માડી વાળવાનો કીધો હોય એટલા વર્ષમાં એને માડી વાળવાનો, એટલા વર્ષ વડે એના પ્રમાણસર વહેંચી દેવાના અને દર વર્ષે એટલી રકમ, પ્રમાણસર રકમ દર વર્ષે શું કરવાની? માડી વાળવાની. માડી વાળવાની એટલે બાદ કરતા જવાનું, ઓછા થતા જાય. પહેલા વર્ષે 8,000 હોય તો 1,000 બાદ કરો તો 7,000 થાય, પછી 1,000 બાદ કરો તો 6,000 થાય, પછી 1,000, એટલે છેલ્લે જયારે 8મું વર્ષ આવે એટલે ફરીથી પાછું રંગ રોગાન કરાવવું પડે. ચલો કયા કયા ખર્ચા છે આમાં? રંગ રોગાન અને મેદાન લેવલિંગ ખર્ચ. ચલો આટલામાં કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ, પ્રસારિત મહેસૂલી ખર્ચા, આના ઉપર આપણે ચર્ચા કરી દઈએ. આમાં કોઈ ક્વેશ્ચન હોય તો બોલો. હવે બિન વેપારી સંસ્થાના હિસાબોમાં કેટલાક વિશિષ્ટ શબ્દો હોય, જે વિશિષ્ટ વસ્તુઓ છે જેના આપણે સમજવા જરૂરી છે. કે મેં સમજાવી દીધા છે પણ તોય આપણે ફરીથી એની ચર્ચા કરીશું. એમાંનો પહેલો શબ્દ છે મૂડી ભંડોળ, મૂડી ફંડ અને કાયમી ફંડ. સમજાવી દીધું મેં તમને લોકોને. તો એકવાર જોઈ લઈએ આપણે. ખાસ હેતુ માટે ફંડ સિવાયની સંસ્થાને મળેલી મૂડી આવકો, મૂડીકૃત એટલે જેની મૂડીકૃત કરવામાં આવી હોય એવી રકમો આ મથાળા હેઠળ એટલે કે આના નીચે દર્શાવવામાં આવે છે. એટલે કે મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે. હવે શું ઉમેરવામાં આવશે? તો ઉપજ ખાતેથી મેં તમને કાલે જ કીધું હતું. ઉપજ ખર્ચ ખાતું બનાવ્યું, ઉપજનું ટોટલ વધારે આવ્યું. શું કહેશો એને? ઉપજનો ખર્ચ કરતા વધારો કહેશો કે નહીં કહો? અને ખર્ચ વધારો હોય તો શું કહેશો? ખર્ચનો ઉપજ કરતા વધારો. હવે ઉપજનો ખર્ચ કરતા વધારો એ આપણો નફો કહેવાય. ઉપજનો ખર્ચ કરતા વધારો એ શું કહેવાય? આપણા માટે નફો કહેવાય. તો એ શું થાય? મૂડી ભંડોળમાં ઉમેરાય. શું થાય? મૂડી ભંડોળમાં ઉમેરાય. જોઈ લો, ઉપજનો ખર્ચ કરતા વધારો મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે અને ખર્ચનો ઉપજ કરતા વધારો મૂડી ભંડોળમાંથી શું થાય? બાદ કરવામાં આવે છે. આ એકદમ ઈઝી છે. કેટલીક વાર ઉપજનો ખર્ચ કરતા વધારો મૂડી ફંડમાં ઉમેરવા અને ખર્ચનો ઉપજ કરતા વધારો બાદ કરવાને બદલે ઉપજ ખર્ચ ખાતે આવતો વધારો એકત્રિત ધોરણે પાકા સરવૈયામાં જવાબદારી બાજુએ અલગ પણ દર્શાવવામાં આવે છે. તો ઉપજનો વધારો શું થયું? આપણે ખર્ચનો વધારો બાદ કરવામાં ને બદલે શું કરવાનું? જે
ઉપજનો વધારો હોય એ ખર્ચના વધારામાંથી બાદ કરીને ઉપજના વધારાને વધારા અને ખર્ચના ઘટાડાને ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો ઉપજનો વધારો આવે તો વધારો કહેવાય અને ઉપજનો ઘટાડો આવે તો એને ઘટાડો કહેવાય. ઉપજ ઓછી હોય તો ઘટાડો, ઉપજ વધારો હોય તો વધારો. તો આ રીતે બે દર્શાવાય, બરોબર. પણ આપણે આ રીતે નહીં દર્શાવીએ, આપણે આગળ પેલી પદ્ધતિ હતી ને ઉમેરો બાદ કરો એ રીતે બતાવો. ચલો એના પછી લવાજમ સભાસદ ફી કે સભ્ય ફી, આ મેં તમને સમજાયેલું છે. લવાજમ સભાસદ ફી કે સભ્ય ફી દેખાય છે કે નહીં દેખાતું? સામાન્ય રીતે સંસ્થા તેના સભ્યો પાસેથી સભ્યપદ ચાલુ રાખવા દર વર્ષે નિયત કરેલ દરે લવાજમ કે સભ્ય ફી સભાસદ ફી વસૂલ કરે છે. સંસ્થા માટે આ આવકનું સાધન છે. આ આવકને મહેસૂલી આવક તરીકે ઉપજ ખર્ચ ખાનામાં ઉપજ બાજુ દર્શાવવામાં આવે છે. આપણે સમજાવી દીધું હતું, કાલ આપણે સમજાવી દીધું. લવાજમ, લવાજમ શું કહેવાય? ધારો કે તમે કોઈ ક્લબના સભ્ય બન્યા, તમે ક્લબનો દર વર્ષે અમુક રકમ આપો છો, 200 રૂપિયા કે 400 રૂપિયા દર મહિને સભ્ય બની રહેવા માટે, તો એ લવાજમ શું કહેવાય? પેઢી માટે, સંસ્થા માટે શું કહેવાય? આવક કહેવાય. કેવી આવક કહેવાય? મહેસૂલી આવક. અને મહેસૂલી આવક ક્યાં લખાય? ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ બાજુ. ક્યાં લખાય? ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ બાજુ. ચલો, દાખલ ફી પ્રવેશ ફી, આમાં આપણે કીધું હતું શું? સૂચના પ્રમાણે દાખલ ફી પ્રવેશ ફી સૂચના પ્રમાણે. પહેલી વાર સભ્ય દાખલ થાય ત્યારે દાખલ ફી ભરો, પ્રવેશ ફી ભરો. તો એ સંસ્થાના નવા સભ્યો તરીકે દાખલ થતી વખતે દાખલ ફી પ્રવેશ ફી ભરવાની હોય છે. સંસ્થાના બંધારણમાં નક્કી કરેલા નિયમ મુજબ પ્રવેશ ફીને આવક, મૂડી આવક કે મહેસૂલી આવક તરીકે દર્શાવવામાં આવે છે. એટલે આને મૂડી આવક બી કહેવાય, મહેસૂલી આવક કહેવાય. દાખલામાં લખ્યું હોય એ પ્રમાણે કહેવાય. ખબર પડી? જો દાખલામાં લખ્યું હોય આને મૂડી આવક ગણો તો આપણે મૂડી આવક ગણવાની, એમ લખ્યું હોય આને મહેસૂલી આવક ગણો તો મહેસૂલી આવક ગણવાની. જો એમ લખ્યું હોય કે 50% મૂડીકૃત કરો તો એનું અડધી રકમ મૂડી આવક અને અડધી રકમ મહેસૂલી. ક્યારેક સૂચના મુજબ જોવા લખ્યું, સૂચના મુજબ પ્રવેશ ફીની અમુક ભાગની રકમ મૂડી આવક તરીકે, અમુક ભાગની રકમ મહેસૂલી આવક તરીકે ગણવાની હોય છે. કોઈ પણ પ્રકારની સૂચના ન આપી હોય તો પ્રવેશ ફીની રકમને મહેસૂલી આવક જ ગણવી. સૂચના ના હોય તો શું કરવાનું? મહેસૂલી આવક ગણવાની. બાકી સૂચના મુજબ કરું. સૂચના ના હોય તો મહેસૂલી આવક. ખબર પડી ગઈ? સૂચના ના હોય તો મહેસૂલી આવક. ચલો, આ સમજાઈ ગયું. આજીવન સભ્ય ફી મેં તમને સમજાવી દીધું હતું. હવે અમુક સભ્યો કેવા હોય કે આ શું માથાકૂટિયા, દર મહિને 400 રૂપિયા 500 રૂપિયા ભરવા. બોલો ભાઈ, એક વખતમાં બોલજો કેટલા રૂપિયા ભરવાના? પેલો કે ભાઈ 5000 ભર દો, આજીવન સભ્ય ફી. પેલા 5000 ભરી દીધા, આજીવન. તમારે જ્યારે જવું હોય. મારે એક વખત મેં એવું કર્યું હતું. અમારા કોલેજની અંદર બધી મિટિંગો થાય, બધી મતલબ કંપનીઓ વાળા હોય કે બધા જે સંસ્થાઓ વાળા હોય ને એ બોલાવે બધા કોલેજો વાળાને. તો એમાં એક સંસ્થા વાળા દર વર્ષે બોલાવે. દર વર્ષે એમની મીટિંગ થાય, દર વર્ષે બધું જાણવાનું, સેમિનાર ને એવું બધું હોય. તો ભાઈ એ લોકો શું કરે કે 400 રૂપિયા 500 રૂપિયા ઉઘરાવે. તો આપણે હવે શું કર્યું? 400 રૂપિયા ભાઈ દર વર્ષે ભરીશું. એના કરતા એક કામ કરો ને ભાઈ, બોલો ને કેટલા આજીવન કેટલા ભરવાના છે? તો ભાઈ આખી જિંદગી બધી આ જ રાખીશું તમારે ત્યાં, હે ને? તો એમ કીધું ભાઈ હવે 4000 રૂપિયા એક સાથે ભરવાના. અમે 4000 રૂપિયા ભરી દીધા. પછી હું એક વર્ષે ગયો, એના પછી ગયો જ નહીં આજ ઘડી. એટલે આજીવન સભ્ય ફી એક વખત, અત્યારે જવું હોય તો જઈએ કાંઈ. આજીવન સભ્ય ફી જ્યારે જવું હોય ત્યારે જઈ શકો. આજીવન એક જ વખત ભરવાની થાય. ચલો, કેટલાક સભ્યો દર વર્ષે સભ્ય ફી ચૂકવવાને બદલે સંસ્થાને નક્કી કરેલી રકમથી એક સાથે રકમ ચૂકવીને આજીવન સભ્યપદ મેળવે છે. અન્ય સૂચના ન આપી હોય તો આજીવન સભ્ય ફી મૂડી આવક તરીકે પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરાય. યાદ રાખજો, શેમાં ઉમેરાય? જુઓ, મૂડી ભંડોળમાં ઉમેરાય. બહુ મહત્વની વસ્તુ છે, આ યાદ રાખજો. એટલે જ્યારે દાખલા ગણતા હોય ત્યારે પછી હું નહીં કહું કે ભાઈ આ આજીવન સભ્ય ફી છે એનું શું કરવાનું. અહીંયાથી ખબર પડી ગઈ કે ભાઈ આજીવન સભ્ય ફી નું શું કરવાનું. આજીવન સભ્ય ફી શું કરવાની? મૂડી ભંડોળમાં ઉમેરવાની જવાબદારી બાજુ. મૂડી ભંડોળમાં ઉમેરવાની, મૂડી આવક તરીકે. ક્લિયર? ચલો, આજીવન સભ્ય ફી. એના પછી દાન સખાવત. આ બી સમજાવી દઉં આપણે. દાન સખાવત કઈ આવક કહેવાય? દાન સખાવત કઈ આવક કહેવાય? મૂડી આવક કહેવાય. કઈ આવક કહેવાય? દાન સખાવત. પણ આની નાની રકમ હોય તો મહેસૂલી કહેવાય, હે ને? ચલો,
સામાન્યતઃ દાનની આવક મૂડી આવક ગણી મૂડી ભંડોળમાં શું થાય? જો આ બી મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે. જો મૂડી ભંડોળમાં કેટલું બધું ઉમેરાય ચેક કરો. મૂડી ભંડોળમાં ઉપજનો ખર્ચ કરતા વધારો ઉમેરાય, આજીવન સભ્ય ફી ઉમેરાય, દાન સખાવતની જે રકમ છે, દાન સખાવતની જે રકમો છે એ ઉમેરાય, દાન સખાવતની રકમો ઉમેરાય, મૂડી ભંડોળની અંદર એડ થતું જાય બધી વસ્તુઓ. નિયમિત રીતે દાન મળતું હોય તો મહેસૂલી કહેવાય. નિયમિત એટલે તમને દર વર્ષે કોઈ ને કોઈ દાન આપતું હોય તો એ મહેસૂલી કહેવાય. અને એ ક્યાં દર્શાવાય? નિયમિત આવે તો ઉપજ બાજુ. કેમ કે નિયમિત આવે તો એને શું કહેવાય? મહેસૂલી આવક કહેવાય. નિયમિત આવે તો શું કહેવાય? મહેસૂલી આવક. જો સંસ્થાને ક્યારેક જ દાન મળતું હોય તો દાન અંગેની સૂચના ન હોય તો દાનની રકમ મૂડી આવક તરીકે સરવૈયામાં ઉમેરવી. સૂચના ના હોય તો શું કરવાનું? દાન મૂડી આવક કહેવાય. સૂચના ના હોય તો મૂડી આવક. સૂચના હોય તો સૂચના મુજબ જ કરશો ને. એટલે તમારો ક્લિયર સ્પષ્ટ જ હોય. કોઈ ખાસ હેતુ માટે દાન સખાવત મળેલ હોય તો એને મૂડી આવક પાકા સરવૈયામાં જવાબદારી બાજુ મૂડી ભંડોળમાં અથવા તો ચોક્કસ ફંડ ખાતે દર્શાવવામાં આવે. ધારો કે ઇનામી ફંડ, તો ઇનામી ફંડ એ ઇનામની અંદર જે રોકાણો હોય એનું વ્યાજ હોય એમાં ઉમેરાય. મતલબ કે રોકાણનું વ્યાજ, એનું જે વ્યાજ હોય એમાં ઉમેરાય. પણ કોઈ સખાવતની રકમ હોય તો એ મૂડી ભંડોળમાં ઉમેરાય. કોઈ ખાસ હેતુ માટે દાન મળ્યું હોય તો જે હેતુ માટે દાન મળ્યું હોય એ હેતુમાં ઉમેરાય. ધારો કે ઇનામી ફંડ છે તો ઇનામી ફંડ માટે દાન મળ્યું તો ઇનામી ફંડમાં ઉમેરાય. ખબર પડી? પછી તમારે એને મૂડી ભંડોળમાં નહીં ઉમેરવાનું. ચાલો, આ બધા ઇમ્પોર્ટન્ટ શબ્દો છે, ધ્યાન રાખજો. આ જેટલે રાઉન્ડ કર્યું એ બધી વસ્તુઓ ક્યાં આવે ધ્યાન રાખવાની. ચલો, ખાસ હેતુ માટે ફંડ, આ ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ હેતુ માટે દાન સખાવત મળેલ હોય તો તેનો ઉપયોગ જે હેતુ માટે કરવામાં આવે એ જ હેતુ માટે એનો ઉપયોગ થાય. ધારો કે દાન કોઈ ખાસ હેતુ માટે મળ્યું હોય તો જે દાન જે હેતુ માટે મળ્યું હોય એ જ હેતુ માટે એનો ઉપયોગ થાય, બીજા હેતુ માટે એનો વપરાય નહીં. પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવતું નથી. ધ્યાન રાખજો. ખાસ હેતુ માટે કોઈ ફંડ કે દાન મળ્યું હોય તો એ મૂડી ભંડોળમાં ના ઉમેરાય. એ જે ફંડ હોય એના માટે જે અલગ ફંડ દર્શાવવામાં આવ્યું હોય એની અંદર ઉમેરાય. ધારો કે પ્રમુખ સન્માન ફંડ, પ્રમુખ સન્માન ફંડ, ઇનામ ફંડ, મકાન ફંડ, આ બધી વસ્તુઓ સ્પેશિયલ ફંડ છે. માની લો કે ઇનામ ફંડ તમે રાખ્યું તો ઇનામ ફંડ માટે દાન મળ્યું એ શેમાં ઉમેરાય? ઇનામ ફંડમાં ઉમેરાય. પછી તમારે એના મૂડી ભંડોળમાં નહીં ઉમેરવાનું. ચલાવો. આ અંગે જ્યારે કોઈ પણ ખર્ચ કરવાનો હોય ત્યારે તે ઉપજ ખર્ચ ખાતે દર્શાવવામાં આવતો નથી. અચ્છા, ચલો, હવે ઇનામ ફંડ આવ્યું. ઇનામ ફંડ ક્યાં લખ્યું? આપણે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ લખ્યું. પછી ઇનામ ફંડ માટે દાન એ ક્યાં લખ્યું? આપણે ફંડમાં ઉમેર્યું. પછી ઇનામ વહેંચ્યું, ઇનામની વહેંચણી કરી તો ખર્ચો થયો. તો ઇનામની વહેંચણી કરી એ ખર્ચો પાછો ઉપજ ખર્ચમાં નહીં બતાવવાનો, ખર્ચ તરીકે નહીં બતાવવાનો, આમાંથી બાદ કરવાનો. આ અંગે જ્યારે કોઈ ખર્ચ કરવામાં આવે ત્યારે તે ઉપજ ખર્ચ ખાતામાં દર્શાવવામાં આવતો નથી, પરંતુ પાકા સરવૈયામાં જવાબદારી બાજુ જે તે ફંડમાંથી બાદ કરીને દર્શાવવામાં આવે છે. ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે ઇનામ માટે ફંડ મળ્યું, બરોબર? ઇનામ માટે ફંડ તમે ઊભું કર્યું. હવે તમે ઇનામનો ખર્ચો કર્યો. ઇનામ ફંડ કેમ ઊભું કર્યો? ઇનામમાં વેચવા માટે જ ઊભું કર્યું કે ના કર્યું હોય? તો ઇનામનો જે ખર્ચો કર્યો તમે, ઇનામો જે વેચ્યા એ ઇનામનો ખર્ચો આમાંથી તમે શું કરશો? બાદ કરવાનો. અને એ બાદ ક્યાં કરવાનું? પાકા સરવૈયામાં જવાબદારી બાજુ ઇનામ ફંડમાંથી શું કરવામાં આવે? બાદ કરીને દર્શાવાય. આના ઉપજ ખર્ચ ખાતામાં નહીં લખવાનું. જો ફંડની રકમ ચોક્કસ પ્રકારની જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવી હોય તો મળેલ વ્યાજની રકમ જે તે ફંડમાં ઉમેરવામાં આવે છે. આ બી ઇમ્પોર્ટન્ટ. જો ખાસ ફંડની રકમ કરતા તે અંગે કરેલ ખર્ચ વધુ હોય તો વધારાની રકમને મહેસૂલી ખર્ચ ગણીને ઉપજ ખર્ચ ખાતે ઉધારાય છે. તો આખું આ સમજૂતી જુઓ. માની લો કે તમે ઇનામ માટે 5 લાખનું ફંડ નાખ્યું. કેટલું? 5 લાખનું. અને કોઈ વ્યક્તિએ તમને ઇનામ વેચવા માટે 1 લાખ બીજા આપ્યા. તો ઇનામ માટેનું ફંડ કેટલું થયું? દાન આવ્યું 1 લાખનું. તો ટોટલ તમારું કેટલું થયું? 6 લાખનું. આ બધું આપણે ક્યાં દર્શાવીશું? ખબર પડી? આ બધું ક્યાં દર્શાવીશું? જવાબદારી બાજુ, મૂડી ભંડોળની નીચે.
ઉમેરવાનું નહીં, મૂડી ભંડોળમાં નહીં ઉમેરવાનું. 6 લાખ થયું. હવે માન લો કે આપણે ઇનામની વહેંચણી કરી, ઇનામનો ખર્ચો કર્યો. તો ઇનામનો ખર્ચો કર્યો, માન લો કે આપણે ઇનામનો ખર્ચો કર્યો 2 લાખ રૂપિયા. તો 2 લાખ રૂપિયાનું ઇનામ વહેંચ્યું. તો હવે કેટલા રૂપિયા રહ્યા? 4 લાખ રૂપિયા રહ્યા. હવે 4 લાખ રૂપિયા તો આપણા ધંધામાં પડ્યા જ રહે છે. જે શરૂઆતમાં ફંડ તમે ઊભું કર્યું હતું, જેમ કે આ 5 લાખ રૂપિયા એમને એમ પડ્યા રહેતા કે નતા રહ્યા? 5 લાખ રૂપિયા એમને એમ પડ્યા રહેતા ને, તો 5 લાખ રૂપિયા શું કામ એમને એમ પડી રાખવાના? આ 5 લાખ રૂપિયાનું શું કરવાનું? રોકાણ કરી દેવાનું, ઇન્વેસ્ટ કરી દેવાના. હવે આ 5 લાખ રૂપિયાના તમે ઇન્વેસ્ટ કરો, રોકાણ કરો, તો વ્યાજ મળે કે ના મળે? 5 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કરો તો વ્યાજ મળે કે ના મળે? વ્યાજ મળે. એ જે વ્યાજ મળે ને એને મહેસૂલી ઉપજ ના કહેવાય, એ વ્યાજ પાછું આમાં એડ થાય. તો માન લો કે રોકાણનું વ્યાજ મળ્યું, રોકાણનું વ્યાજ મળ્યું 50,000, તો એ 50,000 બી પાછા આમાં એડ થાય, તો આ થઈ જાય 4,50,000. જો આ આટલેથી આ બધું વાંચી નાખો. જુઓ, ઇનામ માટે ફંડ મળ્યું હોય ત્યારે તે ઇનામનો ખર્ચ પાકા સરવૈયામાં જવાબદારી બાજુ ઇનામી ફંડમાંથી શું કરવામાં આવે? બાદ કરવામાં આવે. બાદ કર્યો. જો ફંડની રકમનું ચોક્કસ પ્રકારની જામીનગીરીમાં રોકાણ કરવામાં આવ્યું હોય ત્યારે તે મળેલ વ્યાજની રકમ જે તે ફંડમાં ઉમેરાય. એટલે આનું આ રોકાણ કર્યું અને રોકાણ ઉપર જે વ્યાજ મળ્યું એ વ્યાજ આમાં ઉમેરાય. અને છેલ્લું સ્ટેપ, જો ખાસ ફંડની રકમ કરતા ખર્ચ વધુ હોય. હવે માન લો કે તમારી પાસે ખાસ ફંડ કેટલું છે? 6 લાખ, અને માન લો કે ખર્ચો થયો 7 લાખ રૂપિયા. ખર્ચો કેટલો થઈ ગયો? બહુ વેચી દીધા, બહુ મજા આવી ગઈ ના વેચવાની, મજા પડી ગઈ, વેચો લે. ખુશીમાં ખુશી વેચી માર્યા. અમે જોયું જ નહીં કે પાછળ કેટલા રૂપિયા હતા. એ મનીમાં 7 લાખ રૂપિયા ગયા હતા. કેટલા? 6 લાખ. વેચ્યા કેટલા? 7 લાખ. તો 1 લાખ તો વધારે વેચી ગયા. 1 લાખનો ખર્ચો વધારે થઈ ગયો. તો શું કરવાનું? ખર્ચ વધુ હોય તો વધારાની રકમ એ ખર્ચો કહેવાય, એ તો ખર્ચો જ કહેવાય. 1 લાખ તો વધારાના ક્યાંથી લાવશો તમે? તો એ ખર્ચ પાછો ક્યાં જવા દેવાનો? પેલા ઉપજ ખર્ચ ખાતામાં. ઉપજ ખર્ચ ખાતામાં એને મહેસૂલી ખર્ચ ગણીને દર્શાવવાનો. બોલો, ખબર પડી ગઈ આખો ક્રાઇટેરિયા? આ પૂછાશે, ધ્યાન રાખજો. આવા દાખલા પૂછાશે, દાખલાની અંદર જ આવશે. આ આખો હવાલો છે. આ જેટલી બી સમજૂતી આપીને આ આખો હવાલો છે, આટલેથી આટલો, આનો આખો હવાલો આવશે. એક હવાલો આટલી બધી વસ્તુઓથી બને. ચલો, વારસો. વારસો તો આપણને ખબર પડે. વારસો એટલે જ્યારે કેટલીક વ્યક્તિઓ વસિયતનામા, વિલ, વસિયતનામાને શું કહેવાય? વિલ કહેવાય. વિલ દ્વારા તેમની મિલકત સંસ્થાને વારસામાં આપે ત્યારે સંસ્થા માટે તે રકમ શું કહેવાય? મૂડી આવક કહેવાય. અને મૂડી ભંડોળમાં ઉમેરાય. જો આ બી મૂડી ભંડોળમાં ઉમેરાય. જો કેટલી બધી રકમ મૂડી ભંડોળમાં ઉમેરાય, ચેક કરો. મૂડી ભંડોળમાં કેટલું બધું ઉમેરાય? એક તો મૂડી ફંડ પોતે, ઉપજનો ખર્ચ કરતા વધારો, પછી દાન સખાવતની રકમ, પછી આજીવન સભ્ય ફી અને વારસો. તો મૂડી ભંડોળનું બી લિસ્ટ લાંબુ થાય. એટલે જ્યારે તમે જવાબદારી બાજુ લખો ને મૂડી ફંડ, એટલે જગ્યા રાખવાની. ખબર પડી? જેમ આપણે પેલા પાકા સરવૈયાની અંદર મૂડી લખે ને, શરૂઆતની મૂડી પ્લસ વધારાની મૂડી પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ ચોખ્ખો નફો, કેવું 4 જગ્યા છોડીએ, એવી રીતે આમે જગ્યા છોડવાની. કઈ વસ્તુ બાદ કરવામાં આવે? વાંચો તો જરા બધો બરોબર ધ્યાનથી વાંચો. આખું વાંચી જાવ તો ટોટલ કરીએ, જે જગ્યા રાખીએ એના પછી નીચે એક બીજી જગ્યા રાખવી પડે. બાદ. હા, ક્લિયર? ચલો આગળ વધીએ. લોકરનું ભાડું. આ મેં તમને કહી દીધું. લોકરનું ભાડું, રમત ગમત સ્પોર્ટ્સ ક્લબ હોય કે એના જે સભ્યો આવતા હોય તો બધું માલ સામાન ક્યાં મૂકે? રસ્તા મોકલે? કભે લટકાવો? માથા પર મૂકો? બીજાને માથા પર નાખો? તો શું કરે? એના માટે લોકર રાખવું પડે. એને ચાવી મળે, લોકરની ચાવી મળે, પણ એ લોકર ફ્રીમાં ના મળે. એ લોકરનું ભાડું એને આપવું પડે. રેન્ટ કહેવાય. જેમ આપણે નહીં, આપણા સોના ચાંદીના દાગીના હોય તો બેંકમાં મૂકવા જઈએ. તમે મૂકેલા મને કહેજો કઈ બેંકમાં મૂક્યા. હું તો બેંકમાં મૂકતો જ નહીં. હું તો ઘેર તિજોરી લાવ્યો હોય, ગોદરેજની તિજોરી લાવ્યો હું તો, લોક વાળી. લોક તૂટે જ નહીં. તિજોરી પાણી નાખી દે, તલવારો મારો, પછાડો તો એના તૂટે. ગોદરેજની તિજોરી પેલા નહીં બેંકો વાળા વાપરતા, લોક આવે એનું લોક, એ લોક દબાવો તો જ ખુલે, નહીં ખુલે જ નહીં. એવું નહીં કર્યું હું તો ખાલી કરી. તો મારું આટલું સોનું લેવા માટે પરમાણુ બોમ્બ, તો ખર્ચો તારે એટલો વધી જાય. 2 રૂપિયાનું સોનું, પેલું 2 રૂપિયાનું સોનું લેવા માટે 20 રૂપિયાનો ખર્ચો કરે. ક્લબો પોતાના સભ્યોને રમત ગમતના સાધનો, કપડાની જોડ કે અન્ય સામાન વ્યવસ્થિત રીતે સુરક્ષિત રાખે તે માટે લોકર અથવા ખાના, લોકરને શું કહેવાય? ખાનું કહેવાય. કોઈક વાર પરીક્ષામાં પાછું આવે ખાનાનું ભાડું, એટલે આ તો નવો શબ્દ આવે, એટલે ખાનાનું ભાડું. આવું તો સાહેબે શીખવાડ્યું હતું અમને.
ખાનાનું ભાડું, એટલે ખાનાનું ભાડું એ જ લોકરનું ભાડું કહેવાય, બે એક જ કહેવાય. કે સાહેબ તમે તો લોકરનું કીધું હતું, ખાનાનું તો કીધું હતું. આ ખાનું એટલે શું? અમુકને ખબર ના પડે એવું થાય, તો આ યાદ રાખવાનું. પૂરી પાડતી હોય તો સભ્યો તેઓ નો સામાન આ લોકરની અંદર રાખી મૂકો. આ સગવડ પૂરી પાડવા માટે ક્લબ સભ્યો પાસેથી ભાડું વસૂલ કરે છે, જેને લોકરનું ભાડું કહેવામાં આવે છે. લોકરનું ભાડું સંસ્થા માટે શું છે? મહેસૂલી ઉપજ છે. મહેસૂલી ઉપજમાં આવી ગયું જોઈ લો લોકરનું ભાડું. ચલો એટલે સુધી આપણું બધું જે થિયરી હતી અહીંયા પૂરી થઈ ગઈ તમારી. ઉદાહરણ 1, નીચે આપેલી આવકો ખર્ચાઓને મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચમાં વર્ગીકૃત કરો. 4 માં વર્ગીકૃત કરવાના, જેમાં આવે એમાં લખવાનું. તો જુઓ પહેલું, ક્લબ પેવેલિયન માટે મળેલ દાન. દાન મળ્યું કયા હેતુ માટેનું દાન કહેવાય? ખાસ હેતુ માટે દાન કહેવાય કે ના કહેવાય? એનો ખાસ હેતુ માટે દાનને શું કહેવાય? મૂડી આવક કહેવાય. શું કહેવાય? મૂડી આવક કહેવાય. તો મૂડી આવકમાં લખવાનું, જો આવી રહ્યું ક્લબ પેવેલિયન માટે દાન. આ રીતે 4 વર્ગીકરણ કરવાનું: મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ. ચલો બીજું, ઇલેક્ટ્રિક ફિટિંગ્સ. તો એક જ વખત થાય કે વારંવાર થાય? એક જ વખત આપણે જોડાણ કરીએ, ઇલેક્ટ્રિક નું જોડાણ કરીએ, યાદ આવ્યું? જોડાણ, એ જોડાણ શું કહેવાય? ફિટિંગ્સ. એક જ વખત થાય, મૂડી ખર્ચ કહેવાય, ઇલેક્ટ્રિક ફિટિંગ્સ. પણ એનું વીજળી બિલ, વીજળીનું બિલ શું કહેવાય? વીજળી બિલ દર 2 મહિને, તો એનો મહેસૂલી ખર્ચ કહેવાય. હે ને? ચલો વારસો, વારસો તો આવડે બધાને. વારસાનો શું કહેવાય? વારસો મૂડી આવક કહેવાય. તો મૂડી આવકમાં આવશે વારસો. પછી રમત ગમતના સાધનની ખરીદી એક જ વખત થાય કે વારંવાર થાય? રમત ગમતના સાધનની ખરીદી એક જ વખત થાય, મૂડી ખર્ચ કહેવાય. એક જ વખત થાય, રમત ગમતના સાધનો એક જ વખત ખરીદી. પછી સભાસદ ફી. સભાસદ ફી શું કહેવાય? સભાસદ ફી સભ્યો પાસેથી લવાજમ મળે, સભાસદ ફીના લવાજમ કહેવાય. લવાજમનું શું કહેવાય? કઈ આવક કહેવાય? મહેસૂલી કહેવાય. લવાજમ એ શું કહેવાય? મહેસૂલી આવક. જો સભાસદ ફી. પછી યંત્ર ગોઠવવાની મજૂરી. યંત્ર ગોઠવવાની મજૂરી એ યંત્રનો ભાગ કહેવાય. યંત્રનો ભાગ કહેવાય, યંત્રની અંદર ઉમેરાય. અને યંત્ર એ શું કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. તો યંત્ર ગોઠવવાની મજૂરી શેમાં આવશે? મૂડી ખર્ચમાં આવશે. ટુર્નામેન્ટ માટે મળેલ દાન. ચલો ટુર્નામેન્ટ માટે મળેલ દાન, ટુર્નામેન્ટ ફંડ, ટુર્નામેન્ટ ફંડ થતા હોય એના માટે દાન મળો, તો એના આપણે શું કહીશું? પછી આગળ આના આપણે શું કીધું? ટુર્નામેન્ટ માટે મળેલ દાનના મૂડી આવક કહેવાય. ચલો નેક્સ્ટ, ઇનામ ફંડ માટે સરકારી જામીનગીરીમાં રોકાણ. રોકાણ કર્યું તો પૈસા જાય કે આવક? રોકાણ કરીએ તો પૈસા જાય કે આવક? જાય. જાય તો મૂડી ખર્ચ કહેવાય. એક જ વખત થાય, રોકાણ એક જ વખત થાય, વારંવાર ના થાય. ખ્યાલ આવ્યો? તો શું કહેવાશે? મૂડી ખર્ચ કહેવાશે. થોડું ઓક્સિજન લઈ રહીએ, થોડું ઓક્સિજન લઈ રહીએ. H2O કહેવાય ને, H2O એટલે ઓક્સિજન. એ પેલો દરવાજો ખોલો એટલે બહાર જાય, કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય. એટલે હાડો પાણી પી લીધું. રમત ગમતના સાધનની ખરીદી એ મૂડી ખર્ચ કહેવાય, પણ એનું વેચાણ મહેસૂલી આવક કહેવાય. તો બિલિયર્ડ ટેબલ મૂડી ખર્ચ, સખાવત મૂડી આવક, ભોજન સમારંભ ખર્ચો મહેસૂલી ખર્ચ, રમત ગમતના સાધનનું વેચાણ મહેસૂલી આવક, વર્તમાન પત્રોનું લવાજમ મહેસૂલી ખર્ચ, વીજળી જોડાણ ખર્ચ, જુઓ મૂડી ખર્ચ કહેવાય, વીજળી જોડાણ ખર્ચ છે. પછી મેદાન નિભાવ ખર્ચ, મેદાન નિભાવ ખર્ચ એ મહેસૂલી ખર્ચ કહેવાય, મેદાન નિભાવ ખર્ચ. પછી ટુર્નામેન્ટ ખર્ચ, તો ટુર્નામેન્ટ ખર્ચ એક જ વખત થાય, વારંવાર ના થાય, એટલે એનો મૂડી ખર્ચ કહેવાય. ચલો ક્લબ પેવેલિયન માટે બાંધકામ, એનો કયો ખર્ચો કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. રમત ગમતનું મેદાન મૂડી ખર્ચ, ભાષણની આવક મહેસૂલી આવક, મકાન ભંડોળ એક જ વખત મળે, મૂડી આવક કહેવાય. મકાન ભંડોળ મકાન માટે મળે. રોકાણનું વ્યાજ મહેસૂલી આવક કહેવાય. નવા મકાનનો રંગ રોગાન ખર્ચ, નવું મકાન હોય યાદ રાખજો, નવા મકાનનો રંગ રોગાન ખર્ચ મૂડી ખર્ચ કહેવાય, કેમ કે મકાનમાં ઉમેરાય. પછી કેન્ટીન ખર્ચ મહેસૂલી ખર્ચ, ઓડિટ ફી મહેસૂલી ખર્ચ, પ્રમુખ સન્માન કાર્યક્રમ ખર્ચ મહેસૂલી ખર્ચ, લોકરનું ભાડું મહેસૂલી આવક, મનોરંજન કાર્યક્રમનો ખર્ચ મહેસૂલી ખર્ચ, અને આજીવન સભ્ય ફી મૂડી આવક. આજે આપણે બિન વેપારી સંસ્થાના વાર્ષિક હિસાબો પર ચર્ચા કરી.